મારી બહુ 100 મહિનાથી હાલી આવે છે. મેં જાત્રા કરીને થઈને મારી બહુ ઉઠાણ જાત્રામાં આવી ગઈ. કામ જ કરવા છે. જાત્રાની બહુ ક્યાં થવા જશે. બંધન બાંધિયા ને પૂરા રતનનું નામ લખો તો બધા જો સંખ્યા ભગવાનજી. અરે સાસુ ને સા ઘર મારેલો શું રે કરો છો તમે જાત્રાડો. ભગવાન એમ ભીડ્યા કે તઈ હાહુ હારા બધા પડ્યા કેવો રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકાધીશની જય. સનાતન ધર્મની જય. હવે સકુબાઈને બિચારાને કેટલું દુઃખ. હા હું એ બહુ દુઃખ આપ્યા. પછી એ સકુબાઈ આણંદ વરીને આવે છે ને હજી તો કંઈક થોડોક ટાઈમ થયો તો સકુબાઈ કે સંઘ આવ્યો જાતું તા જાત્રા કરો. સંઘ નીકળ્યો એટલે આ પાણી ગયા છે તો સંઘ થઈ ગયો ભેગો. પાણી બાણી પાયો ને એટલે કે સંઘ સહી ભાઈ અમે તો તમારે જાત્રામાં આવવું છે. અરે મને ક્યાંથી જાત્રામાં આવવા દે. હજી હું 100 મહિનાથી આણું વરીને હાલી આવું છું અને મને થોડા જાત્રામાં આવવા દે. એ છતાંય તમે મારી હાહુ નાલો ઘેરે પૂજજો બોલજો. ઘેરે આવ્યા એટલે કે છે તમારે સકુબાઈને મોકલો નહીં કે અમારે સંઘ ભેગા જાત્રા કરવા. જાય કે મારી બહુ 100 મહિનાથી હાલી આવે છે. મેં જાત્રા કરીને થઈને મારી બહુ ઉઠાણ જાત્રામાં આવી ગઈ. ચલો સંઘ કે છે પણ કે ના એ બાઈ જરાક પ્રેમી જરાક વધારે છે એટલે અમને એમ પાણી બાણી પાયું એટલે અમે એમ થયું કે ના બાઈ આપણું કામકાજ કરશે. સારા સંસ્કારી છે દીકરી. એ મારે કે બહુ જ આવી આવશો મારી બહુને કે તમે ક્યાં કીધું. પછી એ છતાં કે તમે પૂછી જ જો એટલે હવે પૂછ્યું કે હે બા એટલે કે હું જાત્રામાં જાઉં કે હવે જા ભઠ્ઠી પર કામ જ કરવા છે. જાત્રાની બહુ ક્યાં થવા જશે. સંગ તો બિચારો વયો ગયો. ભગવાનને એમ થયું મારા ભગતને કેટલું દુઃખ થાય છે. એને આવવું છે પણ આવવા દેતી નથી ને. એક સમય સંગ ચાલ્યો ને જાત્રા કરવા જાય. સકુ પૂછે એની સાસુ ને અમે જાત્રા કરવા જાય. કેવી જાત્રા ને કેવું કામ ઘરના કરો કામ રે તમે જાત્રા જોગ નથી. મેણા ટોણા મારિયા ને ઉપર માર્યો માર. સકુને બંધન બાંધિયા ને પૂરાયો રડી માય. સકુને બંધન બાંધિયા ને પૂરાયો રડી. સકુના સાસુ એમ બોલિયા તમે જાત્રા જેવડા નહીં. જાત્રાનો તમે નામ લ્યો મારી નાખીશ. તમને મારી નાખીશ. જાત્રાનું નામ લખો તો વાલે મારે મનમાં વિચાર્યું મારા ભક્તોને દુઃખ થાય. મારા ભક્તોને દુઃખ જ થાય. મારા હૃદય વલોવાઈ જાય. તાળા બાળા તોડિયા ને
આવ્યા બારણાની બાર ઓગળને તાળા તોડિયા રે લોલ ભાંગા ભોગળને તાળા તોડિયા રે લોલ આવ્યા છે બારણાની બાર આવ્યા છે બારણાની બાર જો વવારું થઈને વાલો આવ્યા રે લોલ કે પાણીના બેડા લીધા હાથ મારેલો લાંબી રીતાણી વાલે લાજ જો વારું થઈને વાલો આવ્યા રેલો પાણીના બેડા લીધા હાથ જો વારું થઈને વાલો આવ્યા રેલો કે સાણવા સીધા કરે શ્યામ રોરલો સાણવા સીધા કરે શ્યામ રોરલો કરના તે કામ કરે બવજો વવારું થઈને વાલો આવ્યા રેલો કે ઘરમાં તો પગ બાએ વવે મેલ્યો રેલો કે ઘરમાં તે પગ વાલે મેલ્યો રેલો રસોયું કઈ ધમકે બની જાય જો વવારું થઈને વાલો આવ્યા રેલો રસોયું કઈ ધમકે બની જાય જો વવારું થઈને વાલો આવ્યા રેલો સાસુ ને સસરા બેઠા જમવા રેલો સાસુ ને સસરા બેઠા જમવા રેલો રસોઈમાં અનેરો સ્વાદ જો વવારું થઈને વાલો આવ્યા રેલો રસોઈમાં અનેરો સ્વાદ જો વવારું થઈને વાલો આવ્યા રેલો હવે તો સકું બહુ સુધર્યા રેલો હવે તો સકું બહુ સુધર્યા રેલો કે રસોઈમાં બહુ સ્વાદ જો વવારું થઈને વાલો આવી અવાજ બહુ આવે પણ તમારો ડોહા ભગવાન આવ્યા છે પછી તમને કાંઈ ખબર છે કે કા કે પણ મેં આને માંડ સુધારી કેમ કરે માર તો ઘણો મેં માર્યો રેલો માર વૈનાનો સુધરે ઘરની નાર જો વવારું થઈને વાલો આવ્યા રેલો કે માર વૈનાનો સુધરે ઘરની નાર જો વવારું થઈને વાલો આવ્યા રેલો બહુ માર્યા મેં બહુ મારી છે ને એટલા સુધરી ગઈ આ રસોઈ તો જોઈ કે મારા થરો મંડે કરવા કે આ હોય કે રસોઈ બહુ સરસ થાય વાસીદા ફૂલ જેવા વારે છે અને પાણીના બેડા તો ધમકે આવે છે સાકોના સાસરા સુર પલંગ મારેલો સાકોની સાસુ સુરે પલંગ મારેલો વાલો મારો સેવા કરવા જાય જો વવારું થઈને વાલો આવ્યા રેલો વાલો મારો સેવા કરવા જાય જો વવારું થઈને વાલો આવ્યા રેલો એવામાં સંગ પાછો વાર્યો રેલો એવામાં સંગ પાછો વાળ્યો રેલો કે દાદા તમારી સકુને સંભાળ પાણીના બેડા લીધા હાથ મારેલો
તારી મારી કોઈ ન જાણે વાત જો વવારું થઈને વાલું આવી આગલો. તારી મારી કોઈ ન જાણે વાત જો વવારું થઈને વાલું આવી આગલો. પાણીના બેડા દીધા વહુના હાથ મારેલો. વહુને દઈ દીધા પાણીના બેડા. કાલે પાણી ભરીને આવ્યા, ઘેરે મૂક્યું પાણી બેડો. ઓલા કે છે દાદા તમારે સકોને સંભાળજો રેલો. દાદા તમારે સકોને સંભાળજો રેલો. મારી સકો તમારા ઘર મારેલો. મારી સકો તમારા ઘર મારેલો. શું રે કરો છો તમે જતરાડું વાત જો વવારું થઈને વાલો આવી હારેલો. બધાય ભગવાનનો સંગ, ભગવાન બધા અલોપ થઈ ગયા. અરે ક્યાં ગયો સંગ? બધા જો સંગ ક્યાં ભગવાનજી? અરે સાસુ ને સસરા પડ્યા પગ મારેલો. સાસુના સસરા પડ્યા પગ મારેલો. જાત્રા કરી છે જગદીશની રેલો. જાત્રા કરી મેં જગદીશની રેલો. વહુ ને કહ્યું પણ તમે હતા કે હું તો જગદીશની જાત્રા કરી આવી. અને કે ત્યાં પાણી કોને ભેર્યા? પાણી ભેર્યા મારા ભગવાને છે તમારા. ભગવાને ભેર્યા કે તઈ હું તો જાત્રા કરવા ગઈ હતી, મને તો એનો ફપી ગયો સંગ આવીને કે પણ તમે તો પાણીનું બેડું ગયા હતા ને પાણીનું બેડું લઈને આવ્યા. તમે કઈ ગયા હતા? કે મારો ભગવાન મારું પાણી ભરી ગયો, વાહિદા કરી ગયો, ઢોર દોઈ ગયો, સાહેબ ફેરી ગયો અને તમારા કામ કરી ગયો, રાંધીએ ગયો અને તમને જમાડીએ ગયો ને તમારી સેવાય કરી. વહુના પગમાં હાહુ હારા બધા પડ્યા કે ઓહો માફ કરો કે એમ છે. ભગવાનને વાલા ભગવાનને વાલા ભગત એમ છે. ભગત એ દીકરીને એટલો શોખ હતો ભગવાનનો. એને જો ભગવાન એના હાથમાંથી બેડું લઈ ભગવાને પાણી ભર્યા, એના વાસીદા વાર્યા, આહુની સેવા કરી. ભગવાન એ સકુબાઈ ભાગ્યશાળી. પાણી એક સંઘને પાણી પાયું તો એને એમ થઈ ગયું આ દીકરી સંસ્કારી છે. ભગવાન ઓળખી ગયા કે સંસ્કાર નથી, એ ભગત છે. એવું છે હોય ને સાચા ભગવાન હોય એને મળવું જ પડે ભક્તોને. ભગત અને ભગવાન બે એક જ છે જો સાચી ભક્તિ કરી હોય તો. બાકી નકર તો ભગવાન ક્યાંથી એમાં દેહ ખપાડી દઈને તોય ન મળે. પણ આના અંદર ભગવાન સિવાય એનું ના. પણ તો એ દુઃખી હોય. ભગવાન ભગત હોય એટલે એ દુઃખી હોય, હેરાન હોય બિચારા. ઠગ ભગત હોય એને કઈ ભગવાન મળે નહીં. એ ભગવાન કોઈનું નિંદા ન કરે, મારા પ્રભુ કરવા દે. એમાં ભગવાનની કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારકાધીશની સનાતન ધર્મની. મારા પ્રભુ